वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथ मङ्गलाय हरो हर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरुवे नमः सद्गुरुनाथ महाराज की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव। व्यासपीठ परથી શ્રોતાજનોને હૃદયના મહાદેવ હર મહાદેવ હર શિવ હરે રે શિવ હરે રે શાંબ સદા શિવ શિવ હરે રે साब सदा शिव शिव हे गाओ शिव हरे रे शिव हरे रे शाम सदा शिव शिव हरे रे गाओ शिव हरे रे गाओ शिव हरे रे साब सदा शिव शिव शाम सदा शिव शिव हरे रे 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 गावो शिव हरे रे शिव हरे रे शाम सदा शिव शिव हरे रे गावो शिव हरे रे गावो शिव हरे रे शाम सदा शिव शिव गाओ शिव हरे रे शिव हरे रे
સદા શિવ શિવ હરે રે ગાઓ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે શિવ હરે રે શિવ હરે શિવ હરે રે શિવ હરે 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 શિવ શિવ પરમાત્મા શિવજીની પાવન કથા એમાં સુતજી મહારાજ સૌનકાદી ઋષિ પાસે પરમાત્માના જે મુખ્ય શિવલિંગો છે એની પાછળનો ઇતિહાસ કહી રહ્યા છે. ચિત્રકૂટની અંદર પર્વતની તળેટી છે. તળેટીમાં ભગવાન અત્રિનો આશ્રમ છે માં અનસૂયાની સાથે, અને એમના શિષ્યો એમના પ્રશિષ્યો સાથે, શિષ્યો ને પ્રશિષ્યો સાથે એ આશ્રમ વેદ મંત્રોથી ગુંજતો હતો. પરંતુ જ્યારે એક પછી એક 100 વર્ષનો દુષ્કાળ પડ્યો ત્યારે પાણીના અભાવના કારણે એ અત્રિ ઋષિના પ્રશિષ્યો શિષ્યો એ બધા જ અત્રિને છોડી જતા રહ્યા. એકલા એ ઋષિ દંપતી માત્ર એકલા 2 જ વ્યક્તિ રહ્યા છે, અત્રિ અને માં અનસૂયા. માં અનસૂયા પતિને છોડીને ગયા નથી. મહાપ્રતિવિત્રા નારીમાં કે જેને અનસૂયાને આંગણે ત્રિદેવ ભગવાન શંકર, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને બ્રહ્માજીને પણ બાળક બનવું પડ્યું હતું, એ અનસૂયા. એ માં અનસૂયાની કથા છે. ગુરુદત્ત ભગવાનની માં અનસૂયા ભગવાન એવા પોતાના પતિની સેવા કરે છે. એ સમયે અત્રિ ઋષિએ જોયું કે હવે દુષ્કાળનો સમય ગાળવો કઠિન થઈ પડ્યો છે. 100 વર્ષના દુષ્કાળના કારણે ધરતી ઉપર વૃક્ષોનું એક લીલું પાન પણ જણાતું નથી, દેખાતું નથી, ક્યાંય વિનાશ પણ જણાતી નથી. એવે સમયે અત્રિએ વિચાર કર્યો કે હવે સમાધિમાં બેસી જાઓ. પ્રાણાયામ કરી પ્રાણ અને અપાનને વશ કરી ઉદાન દ્વારા ચેતનાને
બ્રહ્મરંધ્રમાં સ્થાપી દઈ અને ઋષિરાજ અત્રિ સમાધિ લગાવીને બેસી ગયા છે. હવે એ સમયે માં અનસુયા એકલા પડ્યા છે. પતિને છોડીને ક્યાં જવું? એટલે અનસુયા એ આશ્રમમાં રહી અને પતિની સેવા કરે છે. આંગણું વાળે જોડે પતિની સેવા કર, પણ બાકી સમય બચે એનું શું કરવું? 24 કલાક કાઢવા ક્યાં? માં અનસુયા બાળપણથી ભગવાન શિવના ભક્ત છે. બાપ અનસુયાજી વિચાર કર્યો કે મારે રોજ પાર્થિવ શિવલિંગ બનાવવા છે, માટીના શિવલિંગ. અમારે આ કથાના યજમાન 40 જોડીઓ છે, એ પણ રોજ પાર્થિવ શિવલિંગ બનાવે. બાપ પાર્થિવ શિવલિંગનો મહિમા કેવો છે! અતિશય શ્રેષ્ઠ કલિયુગમાં પાર્થિવ શિવલિંગ છે. માએ વિચાર કર્યો કે પાર્થિવ શિવલિંગ બનાવું અને એની સેવા કરું, પૂજા કરું. સેવા પૂજા કરી પછી પતિની સેવા કરું. આમ વિચાર કરીને માએ માટી તો લાવ્યા, પણ પાણી જ નથી. શું કરું? માટીની જે માટી હોય પાર્થિવ શિવલિંગ બનાવવા માટેની, એ માટીની અંદર સુગંધિત કોઈ ચૂર્ણ, થોડી ભસ્મ અને ગંગાજલ મેળવી અને એ માટીનો પીંડો બનાવી, એ પીંડા બનાવવાના ચૂર્ણ નાખવામાં, ગંગાજી ભેળવવામાં બધાના મંત્રો છે. કોઈ પણ મંત્ર ના આવડે તો એ માટીની અંદર સુગંધિત ચૂર્ણ ભેળવતી વખતે ઓમ નમઃ શિવાય, જલ પધરાવો, એની સાથે ઓમ નમઃ શિવાય. શિવલિંગ બનાવતી વખતે પણ ઓમ નમઃ શિવાય. શિવલિંગને પાત્રમાં સ્થાપિત કરતી વખતે ઓમ નમઃ શિવાય બોલો, એટલે એ માન્ય છે. પરંતુ અહીં અભાવ પાણીનો છે. અનસુયાજી વિચાર કર્યો કે મારે શિવલિંગ નિર્માણ કરવા કઈ રીતે? પાણી તો છે. ધ્યાન દેજો માં અનસુયાએ વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, પાણી ન હોય તો. પ્રભુ પ્રેમના કારણે, સ્નેહના કારણે માં અનસુયાની આંખમાં આંસુ આવ્યા અને રડી રડી અને માએ આંખના આંસુથી માટીને પલાળી છે. ધ્યાન દેજો કેવી આપણા ભારતની નારી રત્નો કહેવાય છે. માએ આંખમાંથી આંસુ વહેતા કર્યા અને એ માટી આંસુના જળથી પલાળી એનો પીંડો કરી અને એના શિવલિંગ નિર્માણ કર્યા છે. એક દિવસની રોજ માટીના શિવલિંગ અશ્રુ જળથી માટીને ભીંજવી શિવલિંગ બનાવી માં સેવા કરે છે. દરરોજ કોઈ ફૂલ નથી, ક્યાંય બિલ્વ પત્રો મળતા નથી, વર્ષના દુષ્કાળના કારણે. પૂજાના કોઈ દ્રવ્યો નથી, ધૂપ દીપ નૈવેદ્ય કાંઈ પણ નથી. મા પાસે હોય ને તો ભગવાનની આ ધરતીની માટી અને આંસુનું જળ અને હૃદયનો પ્રેમ, એ કારણે માં અનસુયા પાર્થિવ શિવલિંગ બનાવી અને મનથી મહાદેવની સેવા કરે છે, પૂજા કરે છે. મનથી ચંદન લગાવે, સરસ મજાનું સુવાસિત ચંદન
ભગવાનના શ્રી ચરણ કમલમાં અને શ્રી ભાલ પ્રદેશની અંદર સુગંધિત ચંદનથી ત્રિપુંડ કરે છે. મનથી કલ્પેલું છે. મનથી જ અક્ષત લગાવે. બાપ, કોઈ પણ લોભી વ્યક્તિ હોય ને તો મફત સાવ એક પૈસાનો તમને ખર્ચો નહીં. બજારમાં ચંદન લેવા જવાની જરૂર નથી. વનમાં ફૂલ લેવાની જરૂર નથી. વનમાં બિલ્વ પત્રો, સમીપત્રો, સતપત્રો લેવા જવાની જરૂર નથી. એકદમ મફત, સાવ સહેલું. દેશી રજવાડાના સમયમાં દરબારનું એક ગામ, રાજપૂતનું એક ગામ. સત્ય હકીકત તમને કહું છું. ભવાની સિંહ દરબાર ભગવાન શિવનો પરમ ભક્ત. દરરોજ સેવા પૂજા કરે ભગવાનની. ગામમાં કોઈ સાધુ સંત આવે તો પોતાને ઘેર લઈ જઈ અને એને જમાડે. સાધુ સંતને પોતાને ઘેર રોકી રાત્રે ભજન કરે. એને કારણે એ દરબારની પાસે ખેતી, પણ ખેતી ધીરે ધીરે વેચાવા લાગી છે. ભક્તિમાં, શિવ ભજનમાં ધ્યાન વધારે છે. એના કારણે ખેતીમાં ધ્યાન નથી દઈ શકતું. એના ગામના બીજા દરબારો હતા, એને મેણા મારતા, બાયલો કહેતા એને. ભવાની સિંહ સત્ય હકીકત. હા, આપણા સૌરાષ્ટ્રની વાત છે. પણ આને કાંઈ અસર નથી. ભલે ને કહેતા હોય, જે મેણા મારે ભલે મારે. રાજપૂતનો દીકરો બાપ. ધીરે 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 ખેતી વેચાઈ ગઈ. ઉભળ થઈ ગયું. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને, ઉભળ. મજૂર વર્ગની પંક્તિમાં એ આવી ગયું. એ કારણે એ તેના રાજ્ય જે છે એના રાજા પાસે ગયો છે નોકરી માંગવા. રાજ દરબારમાં જઈ ત્યાંના રાજાના ભવાની સિંહે ત્યાંના રાજા પાસે નોકરી માંગી છે. રાજાએ પૂછ્યું, કેવો છો? તો કે રાજપૂત છો. મહારાજ, ભગવાન શિવનો શરણાગત છું. કઈ નોકરી જાય જોઈએ છે તારે? તમે જે આપો તે. મફતનું નથી ખાવું, પણ તો પ્રમાણિકતાથી નોકરી કરવી છે. લશ્કરમાં નોકરી આપો અથવા તો ગમે તે નોકરી આપો. તો કે લશ્કરમાં કઈ કળા જાણે? કે ઘોડેસવારી જાણું, તલવારબાજી જાણું, પટ્ટીસબાજી જાણું. ઠીક છે, તને લશ્કરમાં સૈનિકની નોકરી હું આપું છું. સૈનિકની નોકરી આપી. પરીક્ષા લીધી રાજાએ. પરીક્ષામાં પાસ થયો ભવાની સિંહ. પણ એની ચપળતા, એની રાજપૂતની રીત, એની પ્રમાણિકતા જોઈ અને ઉત્તરોત્તર ધીરે ધીરે ઉત્તરોત્તર એની લશ્કરમાં બઢતી થવા લાગી છે. આપણે જેને આજે પ્રમોશન કહીએ છીએ. એક સમય એવો આવ્યો કે રાજાનો અંગરક્ષક બન્યો ભવાની સિંહ. રાજાને એના વગર હાલે નહીં. જે કઈ કામ હોય રાજા ભવાનીને પૂછીને કરે. ભવાની આમ કરશો? જી મહારાજ. ઘણા સમય, ઘણા વર્ષ વયા ગયા. સત્ય હકીકત કહું, એક વખત રાજાએ કીધું કે આપણે વનમાં મરગિયા કરવા જવા છે. મરગિયાનો એક અર્થ શિકાર કરે છે ઘણા બધા લોકો. એક જગ્યાએ એક સંતને કોઈ પ્રશ્ન કર્યો, હિન્દુ સંતને,
કે તમે હિન્દુ ધર્મના રાજાઓ તો જુઓ, તમે હિન્દુ એમ કહ્યું કે શરાબ ન પીવો ને અખાજથી દૂર જવું. અયોધ્યા સહિતની ગાદીના રાજાઓ બધા મૃગિયા કરવા જતા. મૃગિયાનો અર્થ થાય શિકાર કરવો. તે બધા તમારા રાજાઓ અને તમારા હિન્દુ ધર્મીઓ મોટા મોટા આગેવાનો બધા શિકારી હતા. એ સંતે કહ્યું કે નહીં ભાઈ, હા મૃગિયા કરવા જતા અવશ્ય, પણ મૃગિયાનો અર્થ શિકાર કરવો તે નહીં. મૃગિયાનો અર્થ જે મૃગલા, મૃગ એટલે સિંહ, માનવ ભક્ષી જ્યારે બની જાય, સિંહ, વાઘ, દીપડા, બીજા વન્ય પ્રાણીઓ, નિર્દોષ પ્રાણીઓની હત્યા નિપજાવતા વધારે થઈ જાય, ત્યારે એવા જે મૃગ હોય એને મારવા માટે બીજા સામાન્ય નિર્દોષ અને આમ જનતાની રક્ષા માટે થઈને રાજાઓ વનમાં જઈને એ મૃગને એટલે કે હાવજને મારતા. જીભના સ્વાદ માટે કે ખાવા માટે નહીં. આમ આ રાજા કહે છે કે આપણે પણ મરગિયા કરવા જવું છે. ભલે મહારાજ. બાપ 25 ઘોડે સવાર તૈયાર થયા છે જંગલમાં જવા. એમાં 2 અશ્વો છે, 2 ઘોડા છે ને પાણીદાર છે, રાજાનો પોતાનો અને ભવાની સિંહનો. બાકીના 23 ઘોડાઓ કંઈક સાદા છે, એનાથી બધા રેવાળ. આમ બધા પાણીદાર, પણ પેલા 2 ઘોડા છે, 2 અશ્વો વધારે પાણીદાર છે. બે ઘોડા ઉપર એ રાજા અને ભવાની સિંહ બેઠા, પાછળ 23 સિપાહીઓ છે, શસ્ત્રો લઈ અને જંગલમાં પહોંચ્યા છે. જંગલમાં ઘૂમતા ઘૂમતા બપોર થવા આવી. એમાં એક મૃગ નજરે પડ્યો રાજાને અને ભવાની સિંહને. એની પાછળ ઘોડા કર્યા છે. મૃગ ચેત્યો અને મોટી ફાળ ભરતો ભાગ્યો. એની પાછળ ભવાની અને રાજાના ઘોડા છે. એ 2 ઘોડાની પાછળ બીજા 23 ઘોડા છે, એ દોડ્યા જાય છે. પણ આ પાણીદાર અશ્વને બાકીના 23 ઘોડા પહોંચી શકતા નથી, પાછળ રહી ગયા છે. મૃગલાની પાછળ જતા જતા 2 ઘોડા આગળ નીકળી ગયા છે અને ગીચ જંગલમાં જઈ ચડ્યા છે. ત્યાં જતા મૃગ છે એ દ્રષ્ટિથી ઓજલ થઈ ગયા અને આ 2 ઘોડા ઉભા રહ્યા, રાજા અને એના અંગરક્ષક ભવાની સિંહ. બન્યું એવું, ગીચ જંગલમાં જતા માર્ગ જ ભૂલી ગયા બંને. મૃગ તો ન મળ્યો, પણ માર્ગ પણ નથી મળતો. પેલા 23 ઘોડે સવારો ક્યાં રહી ગયા કઈ ખબર નથી. પાછું પોતાના રાજ્યમાં જવા માટે થઈ અને માર્ગ શોધે છે. જ્યારે દિવસ થોડો રહ્યો આકાશમાં, ત્યારે માર્ગ મળ્યો. ત્યાં સુધી માર્ગ શોધ્યા કર્યો છે. માર્ગ મળતા પોતાના રાજ્ય બાજુ વળ્યા છે બંને. મરગિયા કર્યા વગર ગામનો સીમાડો આવ્યો, રાજ્યનો સીમાડો આવ્યો. ત્યારે સંધ્યા સમય થવાની તૈયારી છે. રાજા અને ભવાની સિંહના 2ના ઘોડા એક સાથે હાલ્યા જાય છે. ઘોડા પર બેઠા બેઠા બંને વાતો કરતા જાય છે. એમાં ભવાની સિંહને વિચાર આવ્યો કે સંધ્યા સમય થઈ ગયો ને સંધ્યા સમયે દરરોજ ભગવાન શિવની પૂજા કરવી એવી પ્રતિજ્ઞા લીધેલી છે ભવાની. બાપ, હું ઘરે પહોંચીશ તો રાત્રિ ઢળી જશે, હજી તો સીમાડો આવ્યો છે. વિચાર કર્યો ઘોડા ઉપર બેઠા બેઠા, અને જો આ ટેક મારી છોડી દઉં તો મારી પ્રતિજ્ઞા ખંડિત થાય છે. શું કરું? યાદ આવ્યું, મહાત્માઓ સંતો કહે છે કે માનસિક સેવા કરી લેવાથી પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે. તેના અનુસંધાને ઘોડા ઉપર બેઠા બેઠા જે ખંભે પછડી રાખે ને એ પછડી એને માથા પર ઓઢી લીધી છે. ઘોડા ઉપર બેસી
પછડી માથે ઓઢી આંખો મીચી અને સચરાચર જગતના સ્વામી પોતાના પરમાત્મા મહાદેવને એને યાદ કર્યા અને કહ્યું કે હે પરમાત્મા આપ અહીં મારી સન્મુખ બિરાજમાન થાઓ. કોઈ વસ્તુ સાથે નથી, ઘોડા પર બેઠો છે. સત્ય હકીકત હું તમને કહું છું. ઘોડા ઉપર મહાદેવને પધરાવ્યા છે પોતાની સન્મુખ. પહેલા તો શિવલિંગને સ્નાન કરાવે છે ગંગાજલથી. સ્નાન કરાવી અને પછી દૂધથી નવડાવે છે ભગવાનને. ઓમ ભય પૃથિવ્યામ ભય ઔઘધિષો ભયો દિવ્યંતરિક્ષે ભયો દા ભય સ્વદેહી પ્રતિસહ સંતો વયમ ઓમ ભય સ્નાનમ સમર્પયામિ પયસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ આચમનીયમ સમર્પયામિ. પૈ કહેતા ગાયના દૂધથી સ્નાન કરાવ્યું. પછી સોનાના કટોરામાં પવિત્ર એવા ગાયનું દહીં લીધું છે. દહીં લઈ અને ભગવાનને ચડાવવાની તૈયારી. એ સમયે બાજુમાં હાલ્યો જતો રાજા, બાજુના ઘોડા ઉપર બેઠેલો રાજા વાત કરતો હતો. એનો હોકારો ભવાની આપતો હતો, પણ ઈ ભવાની અત્યારે હવે શિવને પધરાવીને એની સેવામાં છે એટલે હોકારો મળતો બંધ થયો રાજાને. રાજા ભવાનીસિંહના ઘોડા ઉપર જોઈએ છે તો પેલો પછેડી ઓઢી અને ઘોડા ઉપર બેઠો આવે છે. હોકારો મળતો નથી ભવાની. રાજા કહે છે પણ ભવાની ન્યા હોય તો સાંભળે ને. ભવાનીએ પોતાનું મન બુદ્ધિ ચિત્ત પરમાત્મા શિવની સેવામાં જોડી દીધેલું છે. વાસ્તવમાં ઘોડા પર બેઠું કોઈ વસ્તુ નથી, પણ સોનાની કટોરી હાથમાં લઈ ગાયનું દહીં ભરેલું છે એવો ભાવ કરી અને ભગવાનને દહીંથી સ્નાન કરાવે. ડાબા હાથમાં કટોરી છે, એનાથી શિવલિંગ ઉપર દહીંથી અભિષેક કરે. જમણા હાથથી ભગવાનને શિવલિંગને હળવે હાથે દહીંથી જોડે છે અને હારે બોલે છે ઓમ દધિગ્રાણો યકારિકમ વિષ્ણુરસ્વસ્ય વાજિના સુરભિનો મુખાકર પ્રાણ આયો ઘોષધારિકદ પૂર્વવસ્વ આત્મદેવાય નમઃ પરમાત્મને નમઃ દધિસ્નાનમ સમર્પયામિ. દધિસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ આચમનીયમ સમર્પયામિ. હજી દહીં અડધું ચડાવ્યું છે. ભગવાનને હળવે હાથે દહીંથી વિલેપન કરે છે. એ સમયે ભવાની સિંહની બાજુમાં ચાલે જતા રાજાને થયું કે મારો આ કઈ હોકારો દેતો નથી અને આ ઘોડા પર બેહીને પછડી ઓઢીને કરે છે શું? ભવાની 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 એમ બે ત્રણ વખત બોલાવ્યો, કઈ જવાબ ન મળ્યો. ત્યારે ઘોડાને સાવ અડોઅડ બાજુમાં લીધો છે રાજાએ પોતાના ઘોડાને. અને ભવાનીએ જે માથા ઉપર પછડી ઓઢી છે એ પછડી પકડી છે રાજાએ એક હાથે અને આમ ઝાટકો માર્યો છે જોવા માટે કે આ ઘોડા પર બેઠો બેઠો કરે છે શું. હવે રાજાએ પછડી પકડીને ઝાટકો માર્યો. એ સમયે એક હાથમાં દહીંની કટોરી રહી ગઈ છે સોનાની. અડધી ભગવાનને ચડી છે, અડધી રહી ગઈ છે. અને આ ભવાની ભગવાનના અંગને જોડે છે. એ સમય પેલા રાજાએ ઝટકો માર્યો, હાથ હલી ગયો, હાથમાંથી દહીંની કટોરી હતી ને એ નીચે પડી ગઈ છે. ભવાનીના મુખમાંથી નીકળી ગયો, શું થયું? મારા હાથમાંથી કટોરી પડી ગઈ. આંખો ખોલી ગઈ. ભાવ જગતમાંથી, મન જગતમાંથી બહાર આવ્યો છે ભવાની. પણ રાજાએ જોયું કે ભવાની સિંહ જે ઘોડા ઉપર બેઠો છે, બાપ, એ ઘોડાની ઉપર બેસવાનું પેલું હોય એને શું કહેવાય? જીન.
ઘોડાની પીઠ ઉપર જીન ને જીન ઉપર આદમી ઘોડેસવાર બેસે. એ જીન સહિત ઘોડાની પીઠ છે ને એ દહીંથી ખરડાઈ ગઈ. બાપ રાજાએ જોયું કે આ ઘોડો આખો દહીં વાળો ભર્યો, આ જીન આખવાનું દહીંની ભરાઈ ગયું. અને રાજા નજીક આવીને કે ભવાની એકલ પેટા બાયલા થી એકલા એકલા દહીં ખાવું તો મને કીધું તો હું તને ના ન પાડત. માથે પછડી ઓઢી અને આવો ભૂખાડવો, આવો રાજપૂત. ભવાનીને કઈ ખબર નથી હતી, એ તો ઓલા ભાવમાંથી બહાર આવ્યો છે. પણ ભવાનીને જ્યારે મેણો માર્યો રાજાએ, ત્યારે ભવાનીએ પોતાના ઘોડા ઉપર જોયું છે તો ઘોડાની પીઠ દહીંથી ખરડાઈ ગયેલી છે. પોતાના કપડા અને ઘોડાની ઉપર રાખેલું જીન પણ દહીંથી ખરડાયેલું છે. ત્યારે એને યાદ આવ્યું કે મારા નાથને હું દહીંથી સ્નાન કરાવતો હતો. દહીં વાસ્તવમાં હતું તો નહીં, તો પછી આ આવ્યું ક્યાંથી? સોનાની કટોરી મનથી જે કલ્પના કરેલી એ એવી ને એવી યાદ છે બાપ. પણ એને નીચે જોયું ને, ઘોડાના પગ આગળ સોનાનો કટોરો પડ્યો છે. એ જોઈ અને ભવાની ઉભરાઈ જવા લાગ્યો છે. હે બાપ, મને ખબર નથી, મેં તો મનથી આપણે દહીં ચડાવતો હતો, પણ તમે વાસ્તવમાં દહીં સ્વીકાર કરી લીધો છે. હે નાથ, આંખોમાંથી આંસુની ધારા થઈ છે. મને શું ખબર કે અહીંયા ઘોડા ઉપર હું બેઠો છું, ત્યાં પણ આપની હાજરી છે. વાસ્તવમાં માત્ર શિવલિંગ નહીં, મનોજગતની પણ તમે પણ અહીંયા ઘોડા ઉપર આવી અને મારી હારે બિરાજમાન થયા. હે નાથ, મને ક્ષમા કરો, ક્ષમા કરો. રડવા લાગ્યો છે ચોધાર આંસુએ. રાજા આશ્ચર્યચકિત થયો કે દરબાર આવા બાયલા હોય, રાજપૂત આવા રોતલ હોય. રાજા કહે ભવાની તું રડમાં, હવે તને મેણું નહીં મારું, નહીં કહું તને બાયલો, નહીં કહું તને એકલ પેટો, નહીં કહું છાનો રે. પણ બાપ, જ્યાં સુધી ભાવના ઉભરા આવતા હોય એને રોકવા કેમ? બાપ, પ્રભુ પ્રેમના અશ્રુ જળ વધારે ઉભરાવા લાગ્યા છે. રાજા શું કહે છે એ બાજુ ભવાનીનું ધ્યાન નથી, પણ ભવાનીનું ધ્યાન પોતાના પ્યારા પ્રિયતમ પરમાત્મા શિવમાં સંપૂર્ણપણે ચોટી ગયેલું છે. અને એ કારણે એની આંખોમાંથી અશ્રુ ધારા વહે છે. રાજા કાકલુદી કરે છે, ભાઈ ભાઈબંધ તું બંધ થા હવે રડમાં. બાજુમાં આવી લગોલગ આવી આનો ભવાનીનો ખંભો પકડી અને હચમચાવે છે, બંધ થા હવે તું રડમાં. ઘણી વારે ભવાની સિંહ રડતો બંધ થયો છે. રાજા પૂછે છે, ભાઈ ભવાની, આ તું આટલું બધું કેમ રડ્યો અને આ દહીં તે ક્યાંથી મેળવું? ત્યારે ભવાની કહે છે કે રેવા દો રાજા, મહારાજ આ નોકરીનો મારો છેલ્લો દિવસ છે. નહીં ભવાની, નોકરી છોડવાની જરૂર નહીં. મહારાજ આ નોકરીનો છેલ્લો દિવસ છે, જેના શરણે વર્ષોથી હું ગયો. મને એની ખબર નથી કે મારાથી આટલા બધા નજીક છે. હવે નોકરી કરી તો મારા નાથની, હવે સેવા કરીશ તો મારા પ્રભુ શિવની. પણ તું વાત તો કર. રાજા કે છે શું? આજે તું બધા એવા શબ્દો બોલે છે ને કે મને સમજાતું નથી. ત્યારે ભવાની કહે છે, મહારાજ સાંભળી લ્યો, આજથી મારે આપની નોકરી કરવી નથી. મારું રાજીનામું આપું છું. મહારાજ, આપણે જ્યારે જંગલમાંથી રસ્તો શોધી અને આપણા રાજ્યની વાટ પકડીને
ત્યારે મારો રોજનો સમય પૂજાનો સેવાનો શિવ સેવાનો વીતી જતો હતો. એટલે માનસિક રીતે કોઈ જુએ નહીં એટલા માટે મેં માથે પછડી ઓઢી અને મારા પ્રભુને અહીં બિરાજમાન કર્યા હતા. ઘોડાની પીઠ ઉપર શિવલિંગ મનથી કલ્પના કરી એ શિવલિંગને પધરાવી એને પ્રાર્થના કરીને મનથી એને દૂધનું સ્નાન કરાવ્યું અને મનથી દહીંનું સ્નાન કરાવતો હતો ને ત્યાં તો તમે આ પછડી ખેંચી મારો હાથ હલી ગયો અને કટોરી પડી ગઈ હાથમાંથી. હકીકતમાં દહીં કે કટોરી કે ઘી કે મધ કે કાંઈ નહોતું મારી પાસે. મહારાજ મને શું ખબર કે મારો મહાદેવ મારી હારે બિરાજમાન હતો અને વાસ્તવમાં દહીંનો સ્વીકાર કરતો હતો. કઈને ફરીથી રડી પડ્યો છે. ભવાની બાપ રડતો જોઈને રાજાને સમજાણું છે ચતુર્વરણ કે આ સાચો ભક્ત છે. મનથી કલ્પના કરતા મહાદેવે એનું વાસ્તવિક સ્વીકાર કરી લીધો છે. ધીરે ધીરે ઘોડા રાજમહેલ તરફ આવ્યા ત્યારે રાજાએ ઘોડા પરથી ઉતરી ભવાનીને ઉતારીને એના ચરણમાં વંદન કર્યા છે કે હે રાજપૂતના દીકરા, તું મારું રાજ છોડીને જતો નહીં, નોકરી ન કરતો કાંઈ નહીં, પણ અહીં રહેજે, તારે પગાર ઘર બેઠા મળ્યા કરશે, તું પરમાત્મા શિવની સેવા કર. બાપ આ આપણા ઇતિહાસ છે, જુઓ તો ખરા એકબીજાથી દૂર. અહીં માં અનસુયા રોજ પરમાત્માની મનથી સેવા કરે છે. મનથી ચંદન, મનથી ચોખા, મનથી બિલ્વપત્રો, મનથી સુંદર મજાના ફૂલ, મનથી પુષ્પહાર, ધ્રોકડ, દર્ભ, સુગંધિત ચૂર્ણ, અબીલ, ગુલાલ, સર્વસિદ્ધિ, હરિદ્રા, મનથી માં સેવા કરે છે રોજ મહાદેવની. અનેક પ્રકારના ધૂપ અર્પણ કરે, અનેક પ્રકારના દીવા અર્પણ કરે માં અનસુયા. પછી સુંદર મજાનું નિરાજન કરે, આરતી કરે. આરતી કરી અને માં અનસુયા પ્રભુને પુષ્પાંજલિ આપે અને પછી પ્રાર્થના કરે. પ્રાર્થના કરીને કહે, એ નાથ, હું આપના ચરણમાં વંદન કરીને કહું છું કે આપ મને દર્શન આપો. બસ આ જંગલમાં, આ પર્વતની તળેટીમાં હે નાથ, મારો કોઈ આધાર હોય તો આપ છો. બધા જ હજારો શિષ્યો આજ અમને પતિ પત્નીને છોડી જતા રહ્યા છે. પ્રભુ આ દુષ્કાળથી ક્યાંય લીલું પાન જોવા મળતું નથી. હે પ્રભુ, મારા પતિદેવ છે એ પણ સમાધિમાં બેઠા છે, તો એ નાથ આપ મને એવા સમયે દર્શન આપો. હું તમારા દર્શનની અભિલાષી છું. એ માં અનસુયા મનોભાવના કંઈક આવી હશે કહું છું. માં કહે છે, શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરે દર્શન શિવજી આપો. શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવજી આપો.
તમે ભક્તોના ભય મતે તારે અકળ ગતે કષ્ટ કાપો દયા કરે દર્શન શિવજી આપો ઓ શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવજી આપો મહાદેવ અંગે સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોડી અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી વાલે ચંદ્ર તરો કંઠે વિષદરો અમૃત આપો દયા કરે દર્શન શિવજી આપો ઓહો શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવજી આપો જય હો નેતિ નેતિ જાવેદ કહે છે મારું ચિતણો ત્યજા વાચે છે મારું ચિતણું ત્યજા
સારા જગ માં તો વહશો તારા માઓ ભક્તિ આપો દયા કરી દર્શન શિવજી આપો ઓહો શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવજી આપો કલપંથે પ્રવાસી છતાં આત્મા કે માયુદાસી એવું તો એકલપંથી પ્રવાસીઓ છતાં આત્મા કે માયુદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવજી આપો એ શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો એ દયા કરી દર્શન શિવજી આપો આપો દ્રષ્ટિ માતે જયનો ગુણ સારી સૃષ્ટિ શિવ રૂપ દેખો એ આપો દૃષ્ટિ માતે સારી સૃષ્ટિ શિવ રૂપ દેખો મારા મનમાં વસો આવી હૈયે વસો શાંતિ આપો દયા કરી દર્શન શિવજી આપો શંભો ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ
ભોળા શંકર ભવદુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ધન આપો ભોળા શંકર ભવા દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો એ તારો માન મદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવજી આપો ચરણે પડી માગો ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવજી ઓ દયા કરી દર્શન મા અનસૂયા પ્રભુને પ્રાર્થના કરે છે, હે નાથ, બસ આપનું નામ ભક્ત વત્સલ છે, આપ દયા સાગર છો. એ દયા સાગરના બિરુદને વશ થઈને હે નાથ આપ આ કંગાળને દર્શન આપો. હે નાથ, આ સંસારમાં હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, એકલ પંથી પ્રવાસે. હે નાથ, હે પ્રભુ, આપ મને દર્શન આપો, મારી દ્રષ્ટિને દિવ્ય બનાવો. હે નાથ, જેથી કરી અને આસપાસ ચોપાસમાં હે પરમાત્મા હું આપનું દર્શન કરી શકું. હે નાથ, ભોળા શંકર, આ જન્મ મરણનું ચક્કર ભવદુઃખ મારું કાપો. મને આપના શ્રી ચરણોમાં સ્થાન આપો. હે નાથ, મને આપના ચરણની ભક્તિ આપો. મારા અભિમાન, મારા મદને, મારા મોહને, મારા લોભને દૂર કરી અને હે પરમાત્મા મને આપની શુદ્ધ ભક્તિ આપો. એ નાથ, મને આપ દર્શન આપો. બાપ, માં અનસૂયા, ખરા હૃદયથી પરમાત્મા શિવની પ્રાર્થના કરે છે.
ખરા હૃદયથી ઈશ્વર દર્શનને ઈચ્છે છે, ખરા હૃદયથી શિવ દર્શન નો અભિલાષી છે આ જીવ. હે બાપ, હવે દર્શન આપો. ઘણો સમય વીતી ગયો છે પ્રાર્થના કરતા કરતા. એક પછી એક દિવસો જતા માસ જવા લાગ્યા અને વર્ષ વીતવા લાગ્યા છે. બાપ, જ્યારે તમારા હૃદયની અંદર, મારા કે તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો ભાવ ઉભરવા લાગે ને, ત્યારે મારો પ્રભુ દૂર નથી. માણસે આંખો મીચીને પ્રભુને પ્રાર્થના કરે, એ નાથ મને આપના દર્શન આપો, દયા કરી. હે પરમાત્મા, આપ મને દર્શન આપો. અને એ વખતે જે શિવલિંગ સ્થાપે છે, પાર્થિવ શિવલિંગ, ત્યાં મારો ધણી, મારો સ્વામી પલોઠી મારીને બેસી જાય છે, કહે છે બેટા લે દર્શન કરી લે. પણ પેલી ભાવમાં મશગુલ છે, અત્રી યોગ સમાધિમાં સરી જાય છે અને માં અનુસૂયા પ્રેમ સમાધિમાં સરી જાય છે. બાપ, એ સમયે આકાશ મંડળની અંદર દરેક લોકમાંથી દેવતાઓ આવે છે અનસુયાજીના આ પ્રાર્થનાને અને પરમાત્માની લીલાના દર્શન કરવા. દેવતાઓ આકાશમાં રહી અનસુયાનો જે પ્રેમ છે, ભાવ છે, શિવ પૂજન છે એને ધન્યવાદ આપે છે. અને દેવતાઓ કહે છે કે અગાઉ ઘણા ઋષિ મુનિએ તપશ્ચર્યા તો કરેલી છે, સમાધિનિષ્ઠ થયા છે, પણ આવું પાર્થિવ શિવલિંગનું પૂજન, આવી પરમાત્મા દર્શનની વ્યાકુળતા, એ અમે દર્શન નથી કર્યા. આજે એ દર્શન કરી અમે તો ધન્ય બની ગયા. આમ દેવતાઓ મનોમન અનસૂયાને અને ભગવાનની ભક્ત વત્સલતાને કોટી કોટી પ્રણામ કરે છે. દરરોજ આવે છે દર્શન કરવા દેવો આકાશમાં. ભગવાનના અને ભગવાનની ભક્ત છે. આ ભારતની નારી એક, એના દર્શન કરવા દેવો આવે છે અને રોજ જાય છે. પણ એમાં ભગવતી ભાગીરથી ગંગા તો એવા સ્નેહથી બંધાઈ ગયા છે. માં અનસૂયાના ભાવના કારણે, શિવ પ્રત્યેના પ્રેમના કારણે કઈ આવ્યા એ હરિદ્વાર ને કાશી એ છોડીને બધું ઋષિકેશ એ પાછું જવાના નામ નથી લેતા. ત્યાં અનસૂયા રે ભાવથી બંધાઈ ગયા છે. આમ કરતા કરતા પાર્થિવ શિવલિંગનું પૂજન કરતા કરતા માં અનસૂયાના 54 વર્ષ પૂરા થયા છે. 54 વર્ષ પોતાના પ્યારા પ્રભુને, પોતાના પ્યારા પ્રિયતમ પરમાત્મા શિવને